ભુજની માતૃછાયા કન્યા વિદ્યાલયમાં વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરાઈ। એ વિચારે ફૂલે ગજગજ મારી છાતી, હું અને મારી માતૃભાષા બંને છીએ ગુજરાતી। કવિ નર્મદ દ્વારા લખાયેલી આ સરસ મજાની પંક્તિઓ આજે 21મી ફેબ્રુઆરી એટલે કે વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે ખૂબ જ સુંદર રીતે ચરિતાર્થ થાય છે। વાત કરીએ વિશ્વ માતૃભાષા દિવસની તો સમગ્ર વિશ્વમાં તેની ઉજવણી કરવામાં આવી રહી છે અને આજે જ્યારે વાત કરીએ ગુજરાતી ભાષાના સંવર્ધનની, તેની જાળવણીની અને તેમાં જાગૃતતા લાવવા માટે ભુજ શહેરની જુદી જુદી સંસ્થાઓ તેમજ શાળાઓ દ્વારા સતત પ્રયત્ન કરવામાં આવતા હોય છે। ત્યારે શહેરની ખ્યાતનામ માતૃછાયા કન્યા વિદ્યાલય દ્વારા જુદી જુદી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ સાથોસાથ ગુજરાતી ભાષામાં જેનું મહત્વનું યોગદાન રહેલું છે તેવા કેટલાક કવિ તેમજ લેખકોના વેશ ધારણ કરી અને એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને શહેરના રાજમાર્ગ પર આ રેલી કાઢવામાં આવી હતી। ત્યારે અમારા કચકેર ટીવી ન્યૂઝની ટીમ દ્વારા શાળાના શિક્ષક શ્રી જાડેજા સાહેબ સાથે વાતચીત કરવામાં આવી ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે છેલ્લા 15 વર્ષથી અમારી સંસ્થા દ્વારા આ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે અને ખાસ કરીને વાત કરીએ તો માતૃભાષા એ એવી ભાષા છે કે જે આપણા હૃદયની ભાષા છે અને આપણા આત્માની ભાષા છે। જ્યારે કોઈ પણ બાળક નાનું હોય ત્યારે તેના મોઢામાંથી સૌથી પહેલો જે શબ્દ નીકળે તે તેની માતૃભાષાનો શબ્દ હોય છે। વર્તમાન સમયમાં બાળકને ગુજરાતી માધ્યમમાં શિક્ષણ અપાવવાને બદલે અંગ્રેજી માધ્યમમાં શિક્ષણ અપાવવાનું ચલણ વધી ગયું છે। ત્યારે ક્યાંક ને ક્યાંક ગુજરાતી ભાષા લુપ્ત થઈ રહી છે તો તેના સંવર્ધન માટે, તેની જાળવણી માટે આ માતૃછાયા સ્કૂલ દ્વારા સતત પ્રયત્ન કરવામાં આવતા હોય છે। માતૃભાષા દિવસ નિમિત્તે આજે હું સુરસી બની છું। માતૃભાષા દિવસ નિમિત્તે આજે હું ગાંધીજી બની છું। માતૃભાષા દિવસ નિમિત્તે હું આજે મીરાબાઈ બની છું। માતૃભાષા દિન નિમિત્તે મેં નરસિંહ મહેતાનો વેશ ધારણ કર્યો છે। માતૃભાષા દિવસ નિમિત્તે હું વર્ષા અડાલજા બની છું। માતૃભાષા દિવસ નિમિત્તે આજે હું કુંદનિકા કાપડિયા બની છું। માતૃભાષા દિવસ નિમિત્તે આજે મેં કાજલ ઓઝા વૈદ્યનું પાત્ર ધારણ કર્યું છે। માતૃભાષા નિમિત્તે આજે હું ગાંધીજી બની છું। માતૃભાષા દિવસ નિમિત્તે આજે હું ગંગા સતી બની છું। નમસ્તે, મારું નામ અંસુરા સુભદ્રા છે। હું શ્રીલેખા માતૃછાયા કન્યા વિદ્યાલયની વિદ્યાર્થી છું। કલમનો ક તે ઘાયલ થઈ ગયો છે, કોઈ એને મલમ તો ચોપડો। માતૃભાષા દિવસ નિમિત્તે હું આજે મીરાબાઈ બની છું। હું ક્રિયા પટેલ, આજે માતૃભાષા દિવસ નિમિત્તે હું નરસિંહ મહેતા બની છું। નમસ્તે, હું જાનવી ભટ્ટ, હું આજે માતૃભાષા દિવસ નિમિત્તે ઝવેરચંદ મેઘાણી બની છું। નમસ્તે, હું ધ્યાની શોશી, આજે માતૃભાષા દિવસ નિમિત્તે ચંદ્રકાંત બક્ષી બની છું। ભાર્ગવી જોશી, આજે માતૃભાષા દિવસ નિમિત્તે પ્રેમાનંદ બની છું। માતૃભાષા દિવસ નિમિત્તે આજે હું ગાંધીજી બની છું। નમસ્કાર, હું માતૃછાયાની વિદ્યાર્થીની ભક્તિ રાજકોર। સગડીના શમાં કોલસા ખૂટી જવાની અણી માથે છે। એટલે જ કદાચ શુકોડાના શને નવી પેઢી પાસે માતૃભાષા બચાવવાની ભીખ માંગવી પડી રહી છે। ઇલેક્ટ્રિક આરતીની વચ્ચે નગારાના ન અવાજ કોણ સાંભળે છે? પતંગ પ આજે તે બહુ મોટો માણસ બની ગયો છે અને હવે તે 500 કરોડના કાઇટ ફેસ્ટિવલના નામે ઓળખાય છે। નમસ્કાર, હું ભક્તિ ભાવેશભાઈ રાજગોર, હું શ્રી માતૃછાયા કન્યા વિદ્યાલયમાં અભ્યાસ કરું છું। મિત્રો, તમને ખબર છે આજે કયો દિવસ છે? હા, આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ। તમને સૌને ખ્યાલ જ હશે કે આપણા ભારતમાં મહાન કવિઓ અને લેખકો થઈ ગયા છે, જેમ કે નરસિંહ મહેતા, પ્રેમાનંદ, અખો વગેરે જેવા સાહિત્યકારોએ આપણા ભારતને અખૂટ સાહિત્ય પ્રદાન કર્યું છે, જેના આપણે વારસદાર છીએ। મિત્રો, તમે જાણતા જ હશો કે આધુનિક સમયમાં અંગ્રેજી ભણતરનું માધ્યમ ખૂબ જ વધી રહ્યું છે, ત્યારે આપણે ગુજરાતીને ભૂલી જ ગયા છીએ। તેથી આપણે ગુજરાતીને ભૂલીએ નહીં તે માટે આપણે અલગ અલગ નિબંધ સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા વગેરે સ્પર્ધાઓનું આયોજન કરવું જોઈએ અને રેલીઓ યોજાવી જોઈએ અને તે રેલી દ્વારા આપણે માતૃભાષા દિનને યોજવાની એક પહેલ યોજવાની જોઈએ। ઉમાશંકર જોશીની પંક્તિ યાદ આવે છે, સદા સૌમ્યસી વૈભવે ઉભરાતી મળી માતૃભાષા મને ગુજરાતી, મળી માતૃભાષા મને ગુજરાતી। આથી આ પંક્તિ દ્વારા હું મારા વક્તવ્યને વિરામ આપું છું। જય નમસ્તે, હું માતૃછાયાની વિદ્યાર્થીની જયની ગાંધી ધોરણ 11માં અભ્યાસ કરું છું।
આપણી ધરાનું ધાવણ એટલે આપણી માતૃભાષા. નરસિંહ, મેઘાણી, કલાપી જેવા અનેક ખમીરવંતોની ચેતનાને કારણે આપણી માતૃભાષા પોષણ પામી છે અને આપણા ગુજરાતી સાહિત્યનો અમૂલ્ય ખજાનો આપણને ભેટ ધર્યો છે. પરંતુ અંગ્રેજી ભાષાની ઘેલછાને કારણે આપણે આપણી માતૃભાષાને ગુમાવતા જઈએ છીએ. આપણા બાળકો ફોરમ ધ ફુલકાની જગ્યાએ એક કચકડાના રમકડા બની ગયા છે. આપણી બારાખડી વ્યથા અનુભવી રહી છે અને અમારી માતૃછાયા સ્કૂલ દ્વારા તે વ્યથા દર્શાવવામાં પણ આવી હતી. ગુણવંત શાહ કહે છે કે કોઈ બાળકને માતૃભાષાથી વંચિત રાખવામાં આવે અર્થાત તે બાળકને તેના માતાના દૂધથી વંચિત રાખવામાં આવે છે. તો હવે નિર્ણય આપણો છે. માતૃભાષા એ આપણો ધબકાર છે. માતૃભાષા વગર આપણે એક યંત્ર સમાન છીએ. પ્રેમાનંદે જેમ માતૃભાષાને ગૌરવ ન મળે ત્યાં સુધી પાઘડી ન પહેરવાનો દ્રઢ સંકલ્પ લીધો હતો, તેમ આપણે પણ અત્યારથી જ અને આજથી જ એક દ્રઢ સંકલ્પ લઈએ માતૃભાષામાં શિક્ષણ મેળવવાનો અને માતૃભાષામાં જે શાળાઓ બંધ થાય છે તેને શરૂ કરવાનો. જય હિન્દ. હા, આજે આપણી શહેરની સુપ્રસિદ્ધ કન્યા વિદ્યાલય શ્રી માતૃછાયા કન્યા વિદ્યાલય ખાતે 21મી ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસની ઉમંગ અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. માતૃભાષા એટલે માની ભાષા, માતૃભાષા એટલે હૃદયની ભાષા અને માતૃભાષા એટલે આત્માની ભાષા. એ ભાષા પ્રત્યે આજની પેઢી અને સમાજ જાગૃત થાય એ માટે આ શાળાની દીકરીઓ દ્વારા શહેરના જાહેર માર્ગોમાં ગુજરાતી ભાષાને સમૃદ્ધ કરનાર સાહિત્યકારોના વેશભૂષા, તેમના સૂત્રો, ગુજરાતી ભાષાને મહિમામંડિત કરતી પંક્તિઓ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જૈન મેડિકલ અને એજ્યુકેશનલ ટ્રસ્ટ દ્વારા 15 વર્ષથી ઉપરના અને 15 વર્ષ અંદરના વિદ્યાર્થીઓ માટે માતૃભાષાના મહત્વ વિશે નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળા કક્ષાએ નિબંધ અને વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્તમાન સમયમાં જ્યારે અન્ય ભાષાનું મહત્વ વધતું જાય છે, અન્ય ભાષામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે એવી વાલીઓની ઈચ્છા પણ વધતી જાય છે, ત્યારે આપણી ભાષાનું જે ગૌરવ છે, જે આપણા સાહિત્યકારોએ ગુજરાતી સાહિત્યની કૃતિઓએ જે ભાષાનું મહિમા મંડન કર્યું છે એનાથી લોકો અવગત થાય, આવનારી પેઢી, આ ભણતી દીકરીઓ અવગત થાય એટલે વિવિધ સાહિત્ય કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ વેશભૂષાઓ અને વિવિધ સાહિત્યકારોના પાત્રોને યોગ્ય રીતે ઉજવવામાં આવ્યા હતા. તો એ વિદ્યાર્થીઓની પ્રવૃત્તિની પણ આપણે ઝલક જોઈએ. શાળાએથી રેલીને આચાર્ય શ્રી સુહાસબેન તન્નાએ પ્રસ્થાન આપ્યું હતું. આના માટે માર્ગદર્શન અમારા ચેન્નઈ સ્થિત ટ્રસ્ટી શ્રી મુકેશભાઈ શાહ અને હાલમાં શાળાની મુલાકાતે આવેલા શ્રી કેતનભાઈ શાહે પ્રેરણા પૂરી પાડી હતી. શાળાએથી કરી અને જુબેલી સર્કલ, સ્વામિનારાયણ મંદિર અને ઓલ્ફ્રેડ હાઈસ્કૂલ, ગાંધીજીનું જ્યાં પૂતળું આવેલું છે એ જગ્યા ઉપર પણ જાહેરમાં આપણે ભાષાનું મહિમા મંડન કરવામાં આવ્યું હતું. બસ સ્ટોપ અને ત્યાંથી કરી અને શાળાએ રેલી પરત ફરી હતી.